तो मित्रों आज तमने बताऊं 270 वर्ष घरडू पतंगिયું जे मित्रों 300 किलो तेनो वजन छे ने मित्रों ते धारे तो माणसने पण लईने आकाशमां उड़ी शके छे एटલું મોટું પતંગિયું છે જે મિત્રો રાક્ષસી અવતાર તેનો કહીએ તો એકદમ રાક્ષસ જેવું મિત્રો તે પતંગિયું છે અને ઘણું બધું ભયાનક છે એટલે આપણે તમને એકવાર બતાવી દઈએ કે કેટલું બધું ભયાનક એ પતંગિયું છે ને તમે મિત્રો જોઈ શકો છો કે આ જંગલ પણ ઘણું બધું ભયાનક છે અને રસ્તા પણ ઘણા બધા છે તો મિત્રો આપણે મોબાઈલના લોકેશનના આધારે આવ્યા છીએ એટલે આપણે જંગલમાં તો ભૂલા નહીં પડીએ કારણ કે મોબાઈલના લોકેશનના આધારે આવ્યા છીએ અને તમે પણ કોઈ વાર જંગલમાં ફરવા જાઓ તો મોબાઈલના લોકેશનના આધારે જજો બાકી અથવા તમે જોયેલું હોય તો પણ જજો અને આપણે જે જંગલમાં આવે છે ત્યાં છાંયડો ઘણો બધો છે એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે અને અહીંયા ઘણા બધા અલગ અલગ પ્રકારના જાનવરો રહેતા હોય છે તો અહીંયા મિત્રો અલગ અલગ એવા પ્રાણી પશુ પક્ષી પણ રહેતા હોય છે એટલે આપણે ખાસ તો એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈને હેરાન નથી કરવાનું માત્ર ને માત્ર જંગલની અંદર જે હું પતંગિયાની વાત કરી રહ્યો છું એ પતંગિયું તમને બતાવીશું એટલે તમને પણ જોવા મળશે એ પતંગિયું અને તે મિત્રો ધારે તો માણસને પણ લઈને આકાશમાં ઉડી શકે છે પરંતુ આપણે તમને એકવાર બતાવીએ અને આપણને લઈને ના ઉડી જાય એ ખાસ ધ્યાન રાખવું પડશે બાકી આપણે પણ અહીંયાથી મિત્રો ક્યાં કદાચ લઈને ઉડી જાય તો આપણને પણ મિત્રો કદાચ વાગી શકે છે અને અહીંયા તમને એકવાર બતાવું જે ગાય માતા બેઠા છીએ શાંતિથી તો આપણે તેમને કોઈ હેરાન નથી કરવાના તેમને બચ્ચા પણ તમને બતાવી દઉં નાના નાના તો ગાય માતાના બચ્ચા પણ તમને બતાવી દઉં નાના નાના જોઈ લો મિત્રો મસ્ત મજાના 3 બચ્ચા છે મિત્રો ડરી ગયું પણ આપણે કોઈ તેને હેરાન નથી કરવા ખાલી વિડીયો બનાવવા આવ્યા હતા પરંતુ ડરી ગયું એટલે આપણે અહીંયાથી અત્યારે દૂર જતા રહીશું અને જે તમને પતંગિયાની વાત કરી રહ્યા છે પતંગિયું બતાવીશું બાકી એ આ જંગલની અંદર આવેલું છે એટલે આપણે ખાસ તો એ વાતનું ધ્યાન રાખીશું કે એ પતંગિયું કદાચ આપણને જોઈ જાય તો મિત્રો કદાચ આપણને લઈને ઉડી જાય એવું પણ થઈ શકે છે એટલે આપણે થોડું ધ્યાન રાખીને જંગલની અંદર તમને ફરીને બતાવીશું અને એની મિત્રો ખાસ જગ્યા છે એ જગ્યાએ જઈને તમને બતાવું જ્યાં તે રહે છે એ જગ્યાએ જઈને તમને બતાવો એટલે તમને પણ વિશ્વાસ આવી જશે અને ખાસ તો મિત્રો જંગલમાં જીવજંતુ હોય છે એટલે પગમાં ચંપલ પહેરવા કે બૂટ પહેરવા એ ધ્યાન રાખવા જેવી બાબત છે કારણ કે બૂટ ચંપલ વગર ફરવા જઈએ તો આપણે ડંખ પણ મારી શકે છે મિત્રો તો આ તમે જે જોઈ શકો છો પતંગિયાની જગ્યા છે જે આ પથ્થર પડ્યો છે ત્યાં બેઠું હોય છે અને આ જગ્યા જોઈ શકો છો અહીંયાથી એક ગુફા છે અને ત્યાં બેઠું હોય છે પરંતુ અત્યારે તે કદાચ બહાર ફરવા ગયું છે કારણ કે તેને મિત્રો ઘણી બધી તાકાત છે રાક્ષસ જેવી તાકાત છે એટલે આપણે એનાથી દૂર રહીશું ને એ પતંગીઓ ક્યાં ફરવા ગયું તો આપણને પણ ખબર નથી એટલે આપણા હાથમાં તો છે નહીં અને આજે તેની ગુફા જોઈ શકો છો કે કેટલી બધી ખતરનાક ગુફા છે ત્યાં બેઠું હોય છે મિત્રો અને અહીંયા કોઈ જંગલની વચ્ચોવચ્ચ છે એટલે કોઈ આવતું નથી જંગલમાં ને તે પતંગિયું શાંતિસર બેઠું હોય છે તો આપણે મિત્રો આપણે પણ હેરાન નથી કરવું કંઈ અને માત્ર વિડીયો બનાવો હતો પરંતુ પતંગિયું હાજર નથી એટલે વિડીયો તો ન બનાવી શકીએ પરંતુ ફરીવાર કોઈ એવું પતંગિયું દેખાશે તો વિડીયો લાઈવ બનાવીને અપલોડ કરી નાખીશું ત્યાંથી બધાને જય હિન્દ જય ભારત।